પણ અમારો સવાલ એ છે કે પરસોત્તમભાઈએ જે ભાષા વાપરી એને તમે વખોડો છો, હું વખોડો છું, પણ માયાભાઈએ જે ભાષા વાપરી અને જે નિવેદન આપ્યું ને એને હું ક્યારેય વખોડતો નથી. તમે મુકરો છો બરાબર, હળે અને હળવાની સિસ્ટમ વહી ગઈ ભાઈ, હળે અને હળવાની સિસ્ટમ વહી ગઈ. આ બંધારણ છે, બંધારણ ઉપર હાલવું જોઈએ, કાયદો બધા માટે સમાન. તો કાલ સવારે પૂંજીપતિ વ્યક્તિ હોય, પૈસાદાર વ્યક્તિ હોય, કાલ સવારે કે 2 કરોડ લઈ ગયો, ચિરાગભાઈ ના ટાંટિયા તોડી નાખો, ચિરાગભાઈ નું મર્ડર કરી નાખો, તો આ થોડુંક સ્વીકાર્ય છે ભાઈ? તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, તમે લોક સાહિત્યકાર છો, તમે ભાજપમાં છો. મારો સવાલ એ જ છે, તમે મૂળ મુદ્દાની વાત ઉપર આવ્યા. મારો પ્રશ્ન એ જ છે કે પરસોત્તમભાઈ સોલંકી નાની વ્યક્તિ નથી, એ મુંબઈ હતા ત્યારથી હું ઓળખું છું. પણ તમારે વખોડવું જોઈએ ભાઈ, માયાભાઈ ના સ્ટેટમેન્ટ ને પણ તમારે વખોડવું જોઈએ. એને તો એવું કીધું છે ને કે ભાગવત ગીતાની અંદર લખેલું છે કે તમે પણ બંધારણમાં માનતા નથી, ભગવદ ગીતામાં. હું તો બધાને માનું છું, બંધારણ નહીં માનું, બધાને માનું છું, પણ જે સત્ય છે એને સત્ય કહેવાનું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બગદાણાની જો આખી ઘટનાની વાત કરવામાં આવે તો હવે બગદાણાની ઘટના ક્યાંક ને ક્યાંક ન્યાય મેળવવાથી લઈ અને હવે ધોકાવાળી સુધી પહોંચી ગઈ છે. પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને એ નિવેદનની અંદર એવી વાત કરવામાં આવી હતી કે હવે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં આખી બાબતને લઈ અને પરસોત્તમભાઈ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જો ધોકાવાળી કરવી પડે તો પણ સમાજ માટે હું તૈયાર છું. ને હવે આ જ બાબતને લઈ અને આહિર સેના મેદાને આવી છે. આપણી સાથે આજે આખી બાબતને લઈ અને ચર્ચા કરવા આહિર સમાજના મેમ્બર જોડાયા છે કેતનભાઈ, અને એમની સાથે સાથે આપણે કોળી સમાજના જે યુવા કોળી એકતાના પ્રેસિડેન્ટ છે ચિરાગભાઈ ઝાલા પણ જોડાયા છે. સૌપ્રથમ તો આપ બંનેનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા તો હું કેતનભાઈ તમને પ્રશ્ન પૂછવા માંગીશ. આ આખી બાબતને લઈ અને આહિર સેના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદન આપવા પાછળનું કારણ શું છે? સૌપ્રથમ તો ભાઈ મારું તમને કહેવાનું એ છે કે જ્યારે આ જયરાજ આહિર અને જે નવનીત બાલદિયાની મેટલ બની એ પોતાની અંગત મેટલ હતી. એ અંગત મેટલ હતી, એની અંદર કંઈક 7-8-10 આરોપીઓ પકડાયા અને ત્યાર પછી નવનીતભાઈ નું કહેવાનું એવું થયું કે ભાઈ જયરાજભાઈ પણ આરોપી છે. એ પર્સનલી મેટલ ને પહેલા તો સામાજિક લેવલે લઈ ગયા ને એ વાત તદ્દન ખોટી છે. જ્યારે સામાજિક લેવલે મેટલ આખી લઈ ગયા, સામાજિક લેવલે મેટલ આવી, બધાના સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ થયા, બધું જ વાયરલ થયું, તો અમને આહિર સેના ગુજરાતને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આહિર સમાજ અને કોળી સમાજની અંદર જે શાંતિ જે છે ફેલાયેલી, એમાં અશાંતિ ન ફેલાય એના માટે આહિર સેના ગુજરાત મેદાનમાં આવી. એસઆઈટી ની રચના થઈ. એસઆઈટી ની રચના થયા બાદ પોલીસે એમનું કામ બહુ સરળતાથી સારું કર્યું છે. અને ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં જયરાજ આહિર આવ્યા એટલે એની ઉપર ફરિયાદ થઈ અને એને જેલને હવાલે કરી દીધા. મેટલ ત્યાં ક્લોઝ થઈ જાય છે. મેટલ ક્લોઝ થયા પછી ગુજરાત રાજ્યના મંત્રી, કોળી સમાજના આગેવાન અને આમ ગણો તો ગુજરાત સરકારના મંત્રી એટલે એ આમ જનતાના જ પ્રતિનિધિત્વ ગણાય, એ એના વિસ્તારના નહીં, એ આખા ગુજરાતના પ્રતિનિધિત્વ ગણાય, કારણ કે એ મંત્રી પદ ઉપર છે. આ બધી મેટલ પૈતા પછી પરસોત્તમભાઈ સોલંકીએ એવું નિવેદન આપ્યું કે ધોકાની જરૂર પડશે અને હું ધોકા પણ ઉપાડીશ. પણ અમારો પ્રશ્ન એ છે કે તમે જે ધોકા ઉપાડવાની વાત કરો છો તો કોના માટે, શા માટે? જ્યારે આખી મેટલ ક્લોઝ થઈ ગઈ છે, જયરાજને જેલ હવાલે મોકલી આપે, આખી મેટલ કોર્ટમાં જતી રહી, એટલે કોર્ટ હવે નક્કી કરશે કે જયરાજ આરોપી છે કે નહીં. એ મારે કે તમારે કે પરસોત્તમભાઈ કે હીરાભાઈ કે ભાઈ ચિરાગભાઈ નક્કી કરવાની જરૂર નથી. અમે પ્રશ્ન અને અમે સવાલ પૂછ્યો પરસોત્તમભાઈ સોલંકીને અને હીરાભાઈ સોલંકીને, તો ચિરાગભાઈએ ચેલેન્જને સ્વીકારી કે હું ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તો મારો પ્રશ્ન એ છે ચિરાગભાઈને કે ચિરાગભાઈ તમે કોણ કે તમે સીધા ડિબેટમાં બેસવા માટે તમે અમને આહિર સેનાને જવાબ આપવા માટે તૈયાર થયા? આહિર સેનાને તમે એવું તો શું કારણ કે તમે, અમારો પ્રશ્ન તો પરસોત્તમભાઈ સોલંકીને છે ને, અમારો પ્રશ્ન ચિરાગભાઈને નથી, અમારો પ્રશ્ન કોઈ નવનીતભાઈ બાલદિયાને નથી,
અમારો પ્રશ્ન કોળી સમાજને નથી. અમારો પ્રશ્ન ફક્ત ને ફક્ત પરસોત્તમભાઈ સોલંકીને છે. અમારે સવાલનો જવાબ પણ પરસોત્તમભાઈ સોલંકી પાસેથી જોતો છે. જો ધોકા જ ઉપાડવાની વાત કરતા હોય તો અમને સ્પષ્ટ કરો કે કોની સામે તમારે ધોકા ઉપાડવા છે. અને આ બધું પતી ગયા પછી આવું નિવેદન અમુક વ્યક્તિના મોઢે શોભે નહીં, કારણ કે એ લેવલ ઉપર છે. એ આખા ગુજરાતના પ્રતિનિધિત્વ ગણે, કારણ કે મંત્રી છે પોતે, તો એ લેવલ ઉપર છે. આવી ભાષા કોના મોઢામાં શોભે? આવી મોઢા જે સમાજનો આગેવાન હોય, આખા ગુજરાતની અંદર જેને પ્રતિનિધિત્વ આપેલું હોય, એના મોઢામાં આ ધોકા ઉપાડવા જેવી વાત ન શોભે. મતલબ તો એવો સાફ છે કે પરસોત્તમભાઈએ ધોકા ઉપાડવાની વાત કરી એટલે પાછળ જે મધ્યમ વર્ગ છે કે આપણા ભાઈએ તો કીધું છે ધોકા ઉપાડવાનું, ભાઈ ધોકા ઉપાડવા માટે તૈયાર છે, આપણે ધોકા ઉપાડો. એટલે કહેવાનો મતલબ એ છે કે પરસોત્તમભાઈ બધાને કાયદો શીખવાડવાને બદલે આમ કે ભાઈ તમે કાયદો હાથમાં લ્યો. સ્પષ્ટતા છે ને કે ભાઈ કે કાયદો હાથમાં લેવાની વાત થઈ ને આ તો. એટલે સવાલ મારો ચિરાગભાઈને આ છે. જી, આપનો પ્રશ્ન હું ચિરાગભાઈને પૂછી જ લઉં. ચિરાગભાઈ આખી બાબતને લઈ અને નિવેદન આપવાના આવ્યું અને ત્યારબાદ તમે ચેલેન્જ સ્વીકારી છે. સૌપ્રથમ તો કેતનભાઈના જે સવાલો છે એમનો જવાબ હું સાંભળવા માંગીશ તમારી પાસે. જી, કેતનભાઈને જય મુરલીધર. કેતનભાઈએ જે કીધું કે ભાઈ પરસોત્તમભાઈને જવાબ આપવાનો હતો, ચિરાગભાઈ જવાબ કેમ આપ્યો, એટલે હું એની સ્પષ્ટતા કરી દઉં. પહેલેથી જ મારી વાત હંમેશા સમાનતાની રહી છે અને હું પણ એવું નથી ઈચ્છતો જેમ આહિર સેનાએ જે પહેલેથી વર્ણન રાખ્યું છે કે ભાઈ કાયદા ઉપર અમને વિશ્વાસ છે, અને એને પણ કહ્યું છે કે ભાઈ અમે ક્યારેય સામે આવ્યા નહોતા. ઘણી બધી ડિબેટમાં બેઠા, હું પણ બેઠો છું રામભાઈ સાથે ડિબેટમાં. એટલે હું એવું ઈચ્છું છું કે આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે વૈમનસ્ય ના ફેલાય. મારો કદાચ આખો વિડીયો તમે જોયો હશે તો મેં ઘણી બધી એમાં બાબતોની વાત કરેલી છે. કદાચ કોઈને ખાલી કટકો આવ્યો હોય અને એમ થયું કે ચિરાગભાઈ ચેલેન્જ આપી છે, નો ડાઉટ, બરાબર. મેં એ પણ સ્પષ્ટતા કરેલી છે કે મૂળભૂત સમસ્યા અને મૂળભૂત હક અધિકાર અને અન્યાય સામે ની ડિબેટ, આવું મેં સ્પષ્ટ વાત કરેલી છે. વાત બીજી કે પરસોત્તમભાઈએ ધોકા ઉપાડવાની વાત કરી, તો કોડીનાર તાલુકામાં સમૂહ લગ્ન હતા. આ સમૂહ લગ્નમાં પરસોત્તમભાઈનું નિવેદન હતું કે આ સત્ય અસત્યની સામેની લડાઈ છે, મારા અહીંયા કોઈના મત માંગવા આવવા નથી. બીજું, એને ધોકા ઉપાડવાની પણ વાત કરી કે સમાજ માટે ધોકા ઉપાડવા પડશે તો પણ ઉપાડીશ, પણ એને કોઈ સમાજ, તમે જો કોઈ સમુદાયનું આહિર સમાજનું નામ લીધું હોય, બરાબર, તમે જો પરસોત્તમભાઈને ટાર્ગેટ કરતા હોય તો હું તમારી સાથે સંમત છું. બીજું કે જે આરોપીઓ છે, બરાબર, એમાં અડધા તો કોળી સમાજમાંથી આવે છે ભાઈ. એટલે આ લડાઈ સત્ય અસત્યની છે, પ્રામાણિક અપ્રામાણિકની છે, નિષ્ઠા અનિષ્ઠાની છે. અને જે લોકો એવું કૃત્ય કર્યું છે, ડરનો માહોલ જેને બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે ધોકા મારીને વિડિયા ઉતારવા અને દહેશત ફેલાવવાનું જેને કામ કર્યું છે ને, તેના સામેની લડાઈ છે. મેં કાલે પણ કીધું હતું કે આમાં તો કોળીના દીકરા પણ આરોપી છે, એને કઈ અમે સાવરતા નથી. જેમ કાયદાના રૂએ જે પણ કાયદામાં જે પણ થતું હોય, જે પણ ગુના દાખલ થતા હોય, જે પણ સજા થતી હોય, એ સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે, નથી આહિર સમાજનું કે નથી કોળી સમાજનું, બરાબર. લડવા માટેના સામાજિક મુદ્દા અને મૂળભૂત સમસ્યાના મુદ્દા ઘણા બધા છે, તો આપણે સાથે મળીને તેમાં લડવાનું છે, નહીં કે એવા મુદ્દાને આપણે ઊંચા કરીએ કે જેથી સમાજની વચ્ચે વૈમનસ્ય ફેલાય. હજી એક વાત હું કહી દઉં, તમે પરસોત્તમભાઈની જે વાત છે તેને તમે ધ્યાનમાં લીધી. હું તમને કહું, 3-4 દિવસ પહેલા માયાભાઈ નું સ્ટેટમેન્ટ હતું કે હું તો ભગવદ ગીતામાં માનું છું. મેં એની પણ સ્પષ્ટતા કીધી કે આ દેશ ભગવદ ગીતાથી નથી ચાલતો, બંધારણથી ચાલુ છે. પણ ભાગવત ગીતાની અંદર લખેલું છે ને, ઈ નિવેદન તો કઈ ખોટું હતું નહીં. જાહેર મંચ ઉપરથી ભાગવત ગીતાના જે પાઠનું એને પઠન કર્યું તો એ કઈ ખોટું નિવેદન તો હતું જ નહીં. કારણ કે એ તો હું કહી દઉં, જે થવાનું છે એ સારું થવાનું છે, જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે, ખરાબ કઈ થતું જ નથી. આ તો ભાગવત ગીતાની અંદર લખેલું છે, પણ એને ઊંધી રીતે તમે લોકોએ ઉપાડી લીધું. અમારી તો સ્પષ્ટતા એક જ છે.
અમારી કેતનભાઈ, સ્પષ્ટતા એક જ છે ભાઈ, એક મિનિટ. એક જ અમારો સવાલ છે કે પરસોત્તમભાઈ સોલંકી આ દરજા ઉપર જઈ અને જાહેરમાં એવું કહે કે ધોકા ઉપાડવા પડશે તો હું ધોકા ઉપાડીશ, તો આની અસર સમાજ ઉપર કેટલી થાય અને સમાજને આનાથી શું ફાયદો થાય? જાહેર મંચ ઉપરથી કોઈ આગેવાન એમ કહી દે કે ધોકા ઉપાડવાની જરૂર જ્યાં પડશે ને હું ધોકા ઉપાડવા માટે તો પણ તૈયાર છું, તો આનો મતલબ તો એવો થાય કે તમે સમાજને ક્યાં માર્ગે દોરી રહ્યા છો? તમે બે સમાજની અંદર અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરીએ. મારું ખાલી ચિરાગભાઈ એટલું જ કહેવાનું છે કે બંને સમાજની શાંતિ જળવાઈ રહે એવા પ્રયાસો કરાય. અને બીજા નંબરમાં એક મિનિટ, બીજા નંબરની અંદર કે આ જે થવાનું હતું, જે બાલદિયા વાળી મેટલ, આ જયરાજ વાળી મેટલ જે થવાનું હતું એ થઈ ગયું. બલીનો બકરો તમે ને હું ના બની જઈએ એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે આમાં કેવું થાય છે, ચોરી કરવા વાળો ચોર ભાગી જાય અને બીજો ઝડપાઈ જાય. આપણે આવેશમાં આવી અને જોઈને કે 6:45 પછી કેવા વિડીયો આવે છે પોતાની ટીઆરપી માટે, એને ઈ ભાન નથી પડતી કે આનીથી આ સમાજને કેટલું નુકસાન થશે, આપણને કેટલું નુકસાન થશે. એટલે ચિરાગભાઈ, મારો પ્રશ્ન એક જ છે કે અમારી લડાઈ કોઈ નથી, અમારો ખાલી પ્રશ્ન એક જ છે કે પરસોત્તમભાઈ અમને જવાબ આપે કે અમારે ચિરાગભાઈ પાસેથી જવાબ નથી જોતો, અમને પરસોત્તમભાઈ જવાબ આપે કે ધોકા તમારે ઉપાડવાના કોની સામે છે. કેતનભાઈ, સમાજના એક આગેવાન તરીકે ચિરાગભાઈ પણ આખી બાબતમાં બોલી શકે છે, એમનો પણ અભિપ્રાય છે ને એ જ વાતને લઈને આપણે ચર્ચા કરવા. અભિપ્રાય પોતાનો આપે, પણ એને તો ચેલેન્જ સ્વીકારી ને. હું છે ને, જો કોઈ પણ મેટલ હોય ને હું એમાં ચેલેન્જ ન સ્વીકારી શકું. તમે મારા આગેવાનને પ્રશ્ન કરો, મારા આગેવાનને જવાબ આપવો પડે. આપણે ચિરાગભાઈ પાસે આખી બાબતને લઈને વાત કરી લઈએ, પછી હું કઈ વાંધો નહીં, બોલો ફરીથી ચિરાગભાઈ. એકવાર આવીશ. ચિરાગભાઈ, પરસોત્તમભાઈ અને હીરાભાઈ અમારા જી ચિરાગ બોલી લો ભાઈ, પછી હું બોલું. પરસોત્તમભાઈ ને અમારા હીરાભાઈ સોલંકી અમારા સમાજના શુભચિંતક છે અને તેને સમાજની ઘણી બધી પીડાઓ માટે અવાજ ઉઠાવ્યા પણ છે અને એના પાસેથી પણ અમે ઘણું બધું શીખ્યા છે. એટલે વાત જે પરસોત્તમભાઈ ના નિવેદન ની આપી, આ વાત કરી, તો આજે માયાભાઈ જે નિવેદન આપ્યું એને હું સ્પષ્ટતા કરી દઉં. કેતનભાઈ સાંભળો, તમે એવું કીધું ને ધોકા ઉપાડવા, હું તો બંધારણમાં માનવાળો વ્યક્તિ છે ને, તમને સ્પષ્ટતા કરી દઉં. હું તમને પૂછવા માંગુ કે પરસોત્તમભાઈ ને હીરાભાઈ ધોકા ઉપાડે તો એના ઉપર કાયદેસરની પ્રક્રિયા થવી જોઈએ કે ન થવી જોઈએ? તો ધોકા ઉપાડે ગમે એની ઉપર પ્રક્રિયા થાય છે. ચિરાગ જાદવ હોય, કેતનભાઈ હોય, પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ હોય, હા, કહેવાનો મતલબ એ છે કે તમે કાયદા વિરુદ્ધ જાશો ને, બરાબર, તો બંધારણ બધા માટે સરખું છે. પરસોત્તમભાઈ ને એ લાગુ પડે, ચિરાગભાઈ ને, કેતનભાઈ ને, માયાભાઈ ને બધા સરખું લાગુ પડે. ચાલે છે. અને હું તમને એ સ્પષ્ટતા કરું છું કેતનભાઈ, કે તમે એમ કહો કે પરસોત્તમભાઈ એવા વ્યક્તિ છે, બરાબર, કે એનું નિવેદન થી લોકો કઈક શીખે, તો માયાભાઈ છે તો લોક સાહિત્યકાર છે, સમજો. એની વાણીમાંથી આખો 18 વર્ણ સમજે છે, બરાબર, એની વાણીમાંથી ઘણું બધું શીખવાનું હોય છે. તો આજે માયાભાઈ જે નિવેદન આપ્યું ભગવદ ગીતાનું, બરાબર, શ્રીમદ ભગવદ ગીતાનું, તો હું તમને સ્પષ્ટતા કરી દઉં. શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 2, બરાબર, શ્લોક નંબર 31 અને 33 માં એવું કીધું છે કે અધર્મ સામેની લડતમાં આપણે યુદ્ધ કરવું પડે તો આપણી ફરજ છે, ધર્મ છે, બરાબર. અન્યાય, અત્યાચાર અને પાપ સામે લડવું પડે ને, બરાબર, તો એ આપણી ફરજ છે, આપણો ધર્મ છે, બરાબર. એ પુસ્તકોમાં સારું લાગે, બરાબર. હાલ આ દેશ બંધારણ થી ચાલે છે, એટલે ચોખ્ખું અને સ્પષ્ટ ભગવદ ગીતા એવું કહે છે કે હણે ને હળવામાં વાંધો નહીં. શું હણે અને હળવામાં વાંધો નહીં? એટલે આપણા પગ ટાંટિયા તોડી નાખે તો આપણે બીજા દિવસે ઉઠીને ટાંટિયા તોડી નાખવાના? આ ખરેખર કોઈ સમાજ સ્વીકારશે ખરા? આ દેશનું બંધારણ સ્વીકારશે ખરા? વાત આ છે. તો માયાભાઈ નિવેદન આપ્યું, બરાબર, તો એ પણ ખોટું, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે સમાજના કોઈ આગેવાનો નિવેદન આપે છે, બરાબર, તો એનાથી જે સામાજિક સંગઠનો હોય, જેમ તમે આહિર સેના ચલાવો છો, એમ અમે પણ યુવા કોળી એકતા સંગઠન ચલાવીએ છીએ, સમજો. તમે સમાજમાં લઈ જાય, બરાબર ને, વાતાવરણ મોટું થાય એવું આપણો પ્રયાસ ક્યારે હોવો જોઈએ નહીં. મેં તો કાલે પણ કીધું છે, આખું મારું નિવેદન સાંભળો, મેં કીધું છે, બરાબર, ચાલો સાથે મળીને સમાજની મૂળભૂત સમસ્યાઓ માટે આપણે લડીએ. હું પરસોત્તમભાઈ કે હીરાભાઈ ને કોઈનું કહેવા નથી માંગતો, કાયદાના બંધારણમાં હીરાભાઈ ને રહેવું પડે, પરસોત્તમભાઈ ને રહેવું પડે. મેં સ્પષ્ટ કીધું છે, 200 મકાન આહિર સમાજના જાય છે, 400 મકાન કોળી સમાજના જાય છે. કેમ કોઈ રાજકીય આગેવાનોનું નિવેદન નથી આવતું?
તો આપણે આહિર સેનાને અને યુવા કોળી એકતા સંગઠન જે છે સમાજ માટે લડે છે, તો આપણે ન્યાય લડવાનું છે, સરકાર સામે લડવાનું છે. જે અન્યાય સરકાર દ્વારા થાય છે તો આપણે આ બધા મુદ્દાઓને સાથે રાખી સમાજની મૂળભૂત સમસ્યાઓ માટે લડવું પડે. ગામડાની સ્કૂલો બંધ થઈ ગઈ, આપણે અમુક આવકનો સ્ત્રોત તો શિક્ષણમાં વહી જાય છે. આપણે કેમ યોગ્ય પ્રતિનિધિત્વ નથી આપવામાં આવતું? હું કેતનભાઈને કહેવા માંગુ છું, આહિર સમાજના એક માજીનો વિડીયો વાયરલ આવ્યો, કોળી ઠાકોર સમાજના એક મહિલાનો વિડીયો જોયો. એને શું કીધું કે મકાન પાડી નાખે તો કાંઈ નહીં, અમને બીજી જગ્યાએ મકાન તો ભાડે આપવા જોઈએ ને. મુસલમાનને તો ઠીક, અમને મકાન નથી ભાડે આપતા. તો આ વેદના કેવી કોને? જાતિગત જે ભેદભાવો થાય છે, આપણે અન્યાય થાય છે, તો એના માટે આપણે લડવાનું છે ભાઈ. અંદરો અંદર આપણે લડવાનું નથી. ઓબીસી ના હક અધિકારો જે આપણા ખવાઈ રહ્યા છે તેના માટે લડવાનું છે. રામભાઈ એક નિવેદનમાં એવું કીધું કે અમે તો સમસ્ત હિન્દુ સમાજને સાથે રાખવાના વ્યક્તિ છે. ભાઈને કહેવા માંગુ, હિન્દુ તો અમે છે. તમે એમપીમાં જો એક આહિર સમાજમાંથી આવેલો યુવક કથાકાર છે, બરાબર, એ કથા વાંચે છે તો અમુક વર્ણના લોકો એની ચોટી કાઢી નાખે છે. તમે ઉત્તર પ્રદેશમાં તમે જોઈ લો, જયારે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા તો આખું મંત્રીમંડળ બરાબર ગૌમૂત્રથી સાફ કરે છે, મંદિરમાં હોમ હવન કરે છે. અને તે પછી એ નિવેદન તમે એનું સાંભળો યોગી આદિત્યનાથનું. ત્યાર પછી અખિલેશ યાદવે જે નિવેદન સાંભળ્યું ને આપ્યું તે પણ તમે સાંભળો. એને શું કીધું કે હવે મને ખબર પડી કે યાદવ પણ શુદ્રમાં આવે છે. તમે હિન્દુત્વ ના નામે ઓબીસી સમાજને કઈ રીતે અન્યાય થાય છે ને ભાઈ, એ પણ આપણે જોવું પડે. કેમ ભાઈ સૌથી વધારે મકાન હિન્દુ સમાજના લોકો કેમ બીજા? જો મેં સ્પષ્ટ સાંભળો કેતનભાઈ, કાલના નિવેદનમાં મેં સાંભળો તમે કેતનભાઈ, સાંભળો તમે નિવેદન મારું કાલનું તમે જોઈ લેજો. માંથી તમે સાંભળો, મારી વાત બોલો તમે. બોલો પછી હું આપું. બોલો. નહીં, હું તમને શું કહું, આપણે જયારે નિરમા કંપનીનું આંદોલન થયું મહુવામાં ત્યારે ડોક્ટર કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં એ આંદોલન થયું હતું. એ આંદોલનની અંદર કોળી સમાજે ઘણો બધો સહયોગ પણ આપ્યો. એની અંદર 70 વર્ષ 80 વર્ષના ડોશીમાં મારી માવડિયું, 80 વર્ષની માવડિયુંના હાથ ભાંગી નાખ્યા, પગ ભાંગી નાખ્યા, અડધાને અમરેલી જેલમાં નાખ્યા, અડધાને ભાવનગર જેલમાં નાખ્યા. ત્યારે ચિરાગભાઈ ક્યાં હતા? તો ત્યારે તમે જે શુભચિંતન કહો છો તો એ ક્યાંય જોડીને નતા આવ્યા. એટલે તમે ઈ કાયદો બધા માટે સન્માન છે. કાયદો કઈ મારા માટે અલગ ને તમારા માટે અલગ નથી. કાયદો બધા માટે સન્માન જ છે. પણ કહેવાનો મતલબ એ છે કે જો તમે જેને શુભચિંતક માનતા હોય ને તો ખાલી આ વોટ બેંક ની વાહવાહી છે, વોટ બેંક ની મારામારી છે, આમાં મારી તમારી જેવા મધ્યમ વર્ગના લોકો પીછાય છે. એટલે હું કહું છું કે આની અંદર આવી જો અમારી ચેલેન્જ ખાલી પરસોત્તમભાઈ સોલંકી સુધી જ હતી, હીરાભાઈ સોલંકી સુધી જ હતી. ચિરાગભાઈ પાસે અમારે કઈ નતું, પણ ચિરાગભાઈ એવું કીધું કે હું ચેલેન્જ સ્વીકારું, એટલે મારે આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર તરીકેની ફરજ પડી ગઈ કે ભાઈ આ તમારી ચેલેન્જ સ્વીકારવા હું તૈયાર છું. વાત આ છે, વાત મૂળ ધોકા ઉડાડવાના મુદ્દાની છે, વાત બીજી યુપી બિહાર એમપી ની છે જ નહીં. હવે વાત સાંભળો, હવે હું સ્પષ્ટતા કરી દઉં. તમે કેતનભાઈ મારું આખું લાઈવ કાલ જોઈ લેજો, કદાચ તમે કટ કરીને તમને કોકે મૂક્યું હોય છે. મેં એમાં ઉજ્જવલભાઈ તમે તો ન્યૂઝ રિપોર્ટર છો, બરાબર, એમાં મેં સ્પષ્ટતા કરેલી છે. મેં સ્પષ્ટતા કેતનભાઈ કરેલી છે. મને કોઈ ન્યૂઝ એન્કર પણ એમ ન કહેવો જોઈએ કે બાઇટ અવળા રસ્તે જાય છે, બરાબર ને. મૂળભૂત સમસ્યા અને હક અધિકારોની વાત માટેની ડિબેટની વાત કરેલી છે. તમે મારો સંપૂર્ણપણે વિડીયો જોયો નથી, એ તમે સાબિત કર્યું છે. બીજું, તમે જે મહુવા કોટાની વાત કરી ને ભાઈ, તો મારા 5, 6, 7 વર્ષ પહેલાના મારા તમે ઓડિયો વિડીયો તમે જોઈ લેજો. હું એ ઘટનાને ભૂલ્યો નથી. 3-4 મહિના પછી સાંભળો મને બોલવા દો. 4-5 મહિના પછી જ બરાબર મહુવાની જે ઘટના થઈ, 90 જણા ઉપર ખોટી 307 ને ફરિયાદ થઈ. 3-4 મહિના પછી ચોટીલામાં મહાસંમેલન થયું, એનો વિરોધ કરવાનો ચિરાગ ઝાલા હતો. અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન થયું, બરાબર. તમે બધા લઈ લેજો, ટોટલી જગ્યાએ ચિરાગ ઝાલા હંમેશા સત્યની સાથે, સમાનતાની સાથે ઉભો છે. અમારું સંગઠન સમાનતાની વાત કરે છે, ઓબીસી ના હક અધિકારોની વાત કરે છે. હું તમને કહું, પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા, અમે અવાજ ઉઠાવ્યો છે. આહિર સેના કેદી ઉઠાવશે? ચાલો કયો મને. શેનો? આવો પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો
એટલે આહિર સેના ગુજરાતે છે ને જે મુદ્દા ઉઠાવ્યા છે ને એ બહુ લીગલી ઉઠાવ્યા છે. આહિર સેના ગુજરાતે ક્યારે મુદ્દો ભટકાવવાની કોશિશ નથી કરી અને આહિર સેના જેમાં પડી છે ને એનું સોલ્યુશન લાવીને રહી છે. કારણ કે આહિર સેનાને છે ને એટલો બધો વોટ નથી, પણ પોતાના સમાજ માટે 18 વર્ણને સાથે રાખીને ચાલવા માટે ભલે આહિર સેના ગુજરાત નામ છે, એનો મતલબ એવો નથી કે એ ફક્ત આહિર સમાજ માટે જ બની છે. આહિર સેનાએ બધા જેટલા વર્ણનો આવ્યા છે એના સહયોગ કર્યો છે. અને બીજી ચિરાગભાઈ ઝાલા, જયારે તમે જે વાત કરો છો, ભલે જે હોય તે તમે જે વાત કરો છો, આપણી વાત ફક્ત ને ફક્ત એક જ છે કે ભાઈ અમે જે જવાબ માંગ્યો છે, જે વ્યક્તિ પાસે જવાબ માંગ્યો છે, ભલે તમે સમાજના આગેવાન છો, તમે સ્વીકારી લીધી. તો મારો ખાલી પ્રશ્ન તમને એમ છે કે જે પરસોત્તમભાઈએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે, પરસોત્તમભાઈ જાહેર મંચ ઉપરથી એ ગુજરાત સરકારના મંત્રી છે અને ભાજપના નેતા છે, કોળી સમાજના આગેવાન પણ છે. અને 18 વર્ષ એક બાજુ એમ કે હું 18 વર્ષને હાથે રાખીને કામ કરવા વાળો માણસ છું. તો અમારો ખાલી સવાલ એ છે કે જાહેર મંચ ઉપરથી એને એવું ધોકા ઉલાળવાની વાત કરી, તે ધોકા ઉલાળવાની વાત એને કોના માટે કરી અને ધોકા ઉલાળવાની વાત આવા વ્યક્તિના મોઢે કેટલી સારી લાગે એનો મારે જવાબ જોતો, મારે બીજો કઈ જવાબ નથી જોતો. છેલ્લે હું કેતનભાઈ, ચિરાગભાઈ તમને બંનેને એક એક પ્રશ્ન પૂછવા માંગીશ. સૌપ્રથમ ચિરાગભાઈ પાસે હું જવા માંગીશ આખી બાબતને લઈને. ચિરાગભાઈ, ભલે કોઈને પણ લઈને આ નિવેદન આપવામાં આવ્યું હોય, કોઈ પણ નિવેદન હોય, પરંતુ એક મંત્રી તરીકે આ નિવેદન આપવામાં આવ્યું એ તમને કેટલું યોગ્ય લાગે છે અને આખી બાબતનો હવે અંત શું હોઈ શકે છે? એક જ વસ્તુ ભાઈ, જે વ્યક્તિ કાંઈક કામ કર્યું છે એનું નામ થયું, પછી માયાભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય, બરાબર. માયાભાઈ નિવેદન આપ્યું છે એને હું વખોડું છું અને પરસોત્તમભાઈ જે નિવેદન આપ્યું ને એને હું વખોડું છું. ભાઈ સાંભળો, મારી વાત એવી છે કે આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે જે વૈમનસ્ય ફેલાવવું જોઈએ તે થવું જોઈએ નહીં. જેમ કેતનભાઈએ અને રામભાઈ પેલા વાત કરી છે, કાયદાનું કામ કરશે અને ઓલરેડી કરે છે. ગુનો સાબિત કરવાનું, સજા આપવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું છે. અને મેં ઉજ્જવલભાઈ, મેં સ્પષ્ટતા કરેલી, તમને પણ ફોનમાં મેં કીધું હતું ભાઈ મૂળભૂત અધિકાર અને મૂળભૂત સમસ્યા માટે જ આપણે ડિબેટ છે અને મેં સ્પષ્ટતા એમાં કરેલી છે. કદાચ કેતનભાઈ મારો આખો વિડીયો જોયો કે ન જોયો મને ખબર નથી, બરાબર. એટલે ઘણી બધી બાબતો છે, હવે આપણી બાબત પર જવું નથી. એટલે હું આશા રાખું આહિર સમાજના સંગઠનો પાસેથી પણ કે ભાઈ આ જે મુદ્દો છે એ મોટો ના થાય, બરાબર. શાંતિપૂર્ણ રીતે હવે કાયદાનું કામ કરશે, સમજો, બરાબર. વાત રહી ન્યાય સભાની, હું ચોખવટ કરી દઉં, કેતનભાઈ પૂછે કે ના પૂછે, બરાબર. ન્યાય સભાની વખત વાત કરી લો, એને મને પૂછ્યું નથી કે ન્યાય સભા શા માટે, એમ એટલું બધું થઈ ગયું તો, બરાબર. તો ન્યાય સભાનું આયોજન શરૂઆતથી નક્કી હતું. બીજું કે હું મીડિયાના માધ્યમથી ભાઈ સ્પષ્ટતા કરી દઉં, મને છે ને હું સ્પષ્ટ વ્યક્તા છું, એટલે આપણે પાછું પીઠ પાછળ વાત કરવી કે ગોગની વાત કરવી આપણે ફાવે નહીં. જે બનાવ બન્યો એમાં ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનોને એવું લાગે છે કે આમાં જીતુભાઈ વાઘાણીનો હાથ છે. બીજું કે તમે જો કે જે પોલીસ પ્રશાસનના જે અધિકારીઓએ કાયદાનો દુરુપયોગ કર્યો, બરાબર, અને એ સાબિત, બરાબર, એસઆઈટીની ટીમે કરી નાખ્યું કે પેલા 8 આરોપી હતા, હવે 14 આરોપી થયા, બરાબર. હજી 2 દિવસ પહેલા 2 વ્યક્તિને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા, એ કોળી સમાજના યુવાનો હતા. પછી હજી એક આરોપી છે, બરાબર, એના તો આગોતરા જામીન મૂકી દીધા, એ તો ફરાર છે. એટલે એસઆઈટીએ સાબિત કરી દીધું છે કે પોલીસ પ્રશાસને અધિકારીઓ બેદરકારી દાખવી છે, બરાબર. તો હજી પોલીસ પ્રશાસન કેમ જે સરકારી પોલીસ કર્મચારીઓ છે ને સાવરે છે એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ એ શો નથી, બરાબર. જ્યાં સુધી તમે એના ઉપર ચિરાગભાઈ કે ગુનો દાખલ એની ઉપર થયો નથી, તો તમે એમ કહો છો કે ભાઈ નો હવે ફોન મેટલ થઈ જાય સોલ, તો ભાઈ ને ગાંધીનગર જવાની ક્યાં જરૂર છે? આ જે મેન આરોપી છે એને તો પકડીને અંદર નાખો. સમાજભાઈ, જો સમાજ મોટો છે, હું તમને કહું, કાલે રાજુલામાં આહિર સમાજે હીરાભાઈ ની શુભેચ્છા મુલાકાત કરી કે ન કરી, મને કયો. ફોટોભાઈ ઉજ્જવલભાઈ રાજુલામાં આવ્યું કે નહીં? સમાજભાઈ તમારો બહોળો છે અને અમારો પણ બહોળો છે ભાઈ, બરાબર. હીરાભાઈ મારા વિસ્તારના બધા પોતપોતાની રીતે નિવેદન આપે, પોતપોતાની મને પણ એની પાસેથી અપેક્ષા હોય ને, મારા વિસ્તારના પ્રતિનિધિત્વ હોય તો એની પાસેથી મને અપેક્ષા તો હોય જ ને.
પણ અમારો તમે સવાલ એ સમાજ છે બોલવાનો કે આગેવાનો પરસોત્તમભાઈએ જે ભાષા વાપરી એને તમે વખોડો છો, હું વખોડો છું, કેતનભાઈ, પણ માયાભાઈએ કેતન- જે ભાષા વાપરી અને જે નિવેદન આપ્યું ને એને હું ક્યારેય વખોડતો નથી. એ જો હું એ વખાણ તમારી નથી ભૂલ કરતો. છે ભાઈ. તો હું તમે વખાણ સત્યની નથી સાથે કરતો. નથી ભાઈ. માયાભાઈ સાંભળો, આહિર છે તમે અને હું એના સત્યની સાથે સમર્થનમાં નથી. છું તમે એવું છે ને નથી. ભાઈ, જો સાંભળો, તમે મુકરો છો બરાબર. હળે અને હળવાની સિસ્ટમ વહી ગઈ ભાઈ. હળે અને હળવાની સિસ્ટમ વહી ગઈ. આ બંધારણ છે, બંધારણ ઉપર હાલવું જોઈએ. કાયદો બધા માટે સમાન. તો કાલ સવારે પૂંજીપતિ વ્યક્તિ હોય, પૈસાદાર વ્યક્તિ હોય, કાલ સવારે કે 2 કરોડ લઈ લો, ચિરાગભાઈના ટાંટિયા તોડી નાખો, ચિરાગભાઈનું મર્ડર કરી નાખો, તો આ થોડુંક સ્વીકાર્ય છે ભાઈ? તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, તમે લોક બસ તો ઈ સાહિત્યકાર જ છો, મારો તમે સવાલ છે. ભાજપમાં છો, તમે મારો મિત્રો સવાલ ઈ જ પંજાબમાં છો, છે. તમે મૂળ મુદ્દાની તો વાત ઉપર તમારે આવ્યા. મારો માયાભાઈને પ્રશ્ન વખોડવા ઈ જોઈએ. જ છે સાંભળો, કે તમારે પરસોત્તમભાઈ માયાભાઈને સોલંકી જેવી વખોડવા જોઈએ વ્યક્તિ, ભાઈ. પરસોત્તમભાઈ સોલંકી તમારે નાની વ્યક્તિ નથી. ઈ મુંબઈ હતા ત્યારથી હું માયાભાઈના ઓળખું છું એને. સ્ટેટમેન્ટને પણ તમારે વખોડવું જોઈએ ભાઈ. માયાભાઈના સ્ટેટમેન્ટને પણ તમારે વખોડવું જોઈએ. કઈ હું રીતે? સ્પષ્ટ એને કરું તો છું એવું કીધું છે કે ને કે ભાગવત ગીતાની કેમ અંદર ભાઈ, લખેલું છે જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું. તમે પણ બંધારણમાં માનતા નથી, ભગવદ ગીતામાં ખાલી હું તો માનો છો, એવું બધાને થયું ને માનું છું, બંધારણ નહીં માનું ને બધાને માનું છું, પણ નહીં જે ભાઈ, સત્ય છે એને સત્ય કહેવાનું, ખોટું છે એને ખોટું કહેવાનું. નહીં, પણ પરસોત્તમભાઈ કઈ સોલંકી વાંધો નહીં જેવી ભાઈ. વ્યક્તિ જાહેર મંચ ઉપરથી જો ધોકા ઉપાડવાની વાત કરતી હોય તો યાર પછી સમાજ શું કરવાનો? સમાજ ધોકા જ ઉપાડશે. કેતનભાઈ, હું તમારી પાસે તમે હવે એકને આવવા સાચો તો ને માંગીશ. એકને ખોટો, એ વસ્તુ તો વ્યાજબી નથી ભાઈ. કેતનભાઈ, હું બરાબર. તમારી પાસે આવવા આ તો ભાઈ માંગીશ. સમાનતાની વાત ને બંધારણની વાત હોવી જોઈએ. બરાબર. કાયદો માયાભાઈને લાગુ પડે, પરસોત્તમભાઈને એ તો લાગુ પડે, બધાને ચિરાગ લાગુ ઝાલાને પડે, પણ લાગુ પડે. હા, બધાને તો લાગુ કઈ પડે. માયાભાઈ સ્ટેટમેન્ટ આપો કાયદો અને હણવામાં વાંધો નહીં, તો કાયદો તમને બધાને, સ્વીકારીએ છીએ. દેશનો પરસોત્તમભાઈ આપે નિવેદન પ્રધાનમંત્રી તો હોય ને, સ્વીકાર્ય નથી, આવું થોડું કોઈ દેશના ભાઈ. પ્રધાનમંત્રી ને એ કાયદો છે ને નાના માણસ નહીં. બોલો હા બોલો બોલો સાહેબ. ઉજ્જવલભાઈ, કેતનભાઈ, હું બોલો તમારી બોલો. પાસે 2 મિનિટમાં આવવા માંગીશ. છેલ્લો હા, પ્રશ્ન બોલો. તમારો જ હશે. ચિરાગભાઈ, તમારી પાસેથી એક ખાલી સ્ટેટમેન્ટ લેવા માંગીશ હું. તમારો આખી બાબતને લઈ અને છેલ્લી એક મત શું છે? બસ કાંઈ નહીં, કાયદો કાયદાનું કામ કરશે. બરાબર. આપણા ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. બરાબર. સમાજ વચ્ચે વેમેનસ્ય ન ફેરવાય એનું આપણે ધ્યાન રાખવું પડશે. અને હું મારા આહિર સમાજના પણ મિત્રોને કહું છું, ઓબી સમાજના હક અધિકારો, મૂળભૂત સમસ્યા માટે શિક્ષણ હોય, આરોગ્ય હોય, બરાબર, જે પણ કાંઈ પ્રશ્નો છે એને સાથે મળીને આપણે બધા લડીએ. દોસ્ત કોણ છે ને દુશ્મન કોણ છે એની ફરક આપણે સમજવાની જરૂર છે. અંદરો અંદર ઝઘડા કરશું તો કાંઈ મળવાનું નથી. એટલે શાંતિ, બધા મિત્રો, હું મીડિયાના માધ્યમથી પણ કહું કે ભાઈ, જે કોળી સમાજના જે પણ આગેવાનો હોય, સમાજના જે પણ કાર્યકર્તા હોય, યુવાનો હોય, ભાઈ 2 હાથ જોડીને વિનંતી કરું, બરાબર, કે કાલે પરમ દિવસે ન્યાય સભા છે, પૂરી થાય એટલે ભાઈ ન્યાયતંત્ર ઉપર બધા વિશ્વાસ રાખજો. ન્યાયસભામાં મુદ્દો અને કોઈ લેજો તમને કે આપણે ધોકા નથી ઉપાડવાના. ન્યાયસભામાં મુદ્દો લાવજો કે આપણે ધોકા નથી ઉપાડવાના. ધોકા તો જયરાજે ઉપાડી દીધા. અહિંસાના રસ્તે ચાલવાનું છે. કેતનભાઈ, કેતનભાઈ, ધોકા તો જયરાજે ઉપાડી લીધા છે. બરાબર. એટલે હવે કાંઈ વાંધો નહીં. એને ભલે ઉપાડી હવે લીધા પણ કહેવાનો હવે મતલબ એ છે, આપણે નથી ઉપાડવાના એમ. આપણે ધોકા નથી કેતનભાઈ, ઉપાડવાના. બધા આપણે શાંતિ ન્યાયતંત્ર. જાળવો. હા બોલો. નહીં, શાંતિ બોલો ને. જાળવો બધા ભાઈઓ. બરાબર ને? કેતનભાઈ, તમે સુરત રહેતા હોય એવું મને સમાચાર મળ્યા છે, તો આપણે રૂબરૂ હા. પણ મુલાકાત કરશું ભાઈ. બરાબર. અને બધાને સંદેશો આપું છું કે ભાઈ આપણે બંધારણમાં માનવું ના, ના, જોઈએ, કોઈ કરશું પણ મુલાકાત. કૃત્ય ન કરવું જોઈએ. નહીં કરવાના જ છે ભાઈ, અમે મિત્રો છે, કેમ ન કરીએ ભાઈ. બરાબર. જી. સારું ભાઈ, આભાર કેતનભાઈ, ભાઈ. જી જી. કેતનભાઈ, તમારો એક હા, બોલો. છેલ્લો સ્ટેટમેન્ટ લેવા માંગીશ. આખી બાબતને લઈને શું કહેવા માંગો છો અને છેલ્લે માંગ શું છે? જો આખી બાબતને લઈ અને પહેલેથી લઈને છેક સુધી 27-28 દિવસ સુધી તપાસ ચાલી, એસઆઈટી ની રચના થઈ. એસઆઈટી ની રચના થયા પછી કાયદાનું કામ કરી નાખ્યું. ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રને એવું લાગ્યું કે ભાઈ જયરાજની સંડોવણી આમાં છે, એટલે એને જયરાજને અરેસ્ટ કરી, આની ઉપર એફઆરઆઈ કરી, કોર્ટમાં રજૂ કર્યો, એને જેલને હવાલે કરી દીધો. હવે એને જેલને હવાલે કરી દીધો એટલે આખી મેટલ કોર્ટમાં જતી રહી. હવે એ ન્યાયતંત્રનું કામ છે કે એને શું કરવું, એના જે પણ કઈ એને સજા કરવી કે નિર્દોષ છોટવો કે આરોપી છે તો એને સજાએ થશે ને નિર્દોષ હશે તો છૂટી જશે. આ બધી મેટલ પૈતા પછી અમને જે એક જ તકલીફ ત્યાં પડી કે પરસોત્તમભાઈ સોલંકી જેવી વ્યક્તિ, એ કોઈ નાની વ્યક્તિ નથી. ગુજરાત સરકારના મંત્રી છે, કોળી સમાજના આગેવાન છે અને વર્ષોથી ચૂંટાતા આવતા પ્રતિનિધિત્વ છે. એટલે એ એમએલએ છે, એનો મતલબ એવો નથી કે પોતાના મત વિસ્તારના જ એમએલએ છે.
એમએલએ એ છે અને સાથે સાથે મંત્રી પણ છે. મંત્રી છે એટલે કે એને ગુજરાત આખાની જવાબદારી એની પાસે હોય. મંત્રીની જવાબદારી આખા ગુજરાતની હોય છે. તો એની પાસેથી અમારે એવી અપેક્ષાઓ હોય છે કે એ આ બધું પત્યા પછી એ એવું નિવેદન આપે કે ભાઈ આ જે મેટલ જે પણ કઈ બન્યું અને પોલીસ તંત્રએ સારી કામગીરી કરી અને આરોપીઓને પકડી અને જેલ હવાલે કરી દીધા, પણ હવે બીજી વાર આપણા બંને સમાજની અંદર અથવા તો કોઈ પણ સમાજની એકાબીજાની ન ફેલાય એવા પ્રયાસો કરવા જોઈએ. અને એને આપણને જરૂર પડે હું પણ ધોકા ઉપાડીશ. એટલે આ જે શબ્દ એને જે એના વ્યક્તિત્વને જોવા જઈએ, એનું જે સ્ટેટસ છે એને જોવા જઈએ કે હું જરૂર પડશે એના ધોકા ઉપાડીશ, તો આ જે નિવેદન એને આપ્યું તો ક્યાંક ને ક્યાંક અમને એવું થયું કે હજી ધોકા ઉપાડવાની વાત કરે છે તો આમને કરવાનું શું છે. આનું ખરેખર સ્પષ્ટ એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી એની સ્પષ્ટતા કરે કે આ ધોકા ઉપાડવાની જે વાત કરી રહ્યા છે શા માટે કરી રહ્યા છે, કેમ કરી રહ્યા છે, અથવા તો એનીથી બોલાઈ ગયું હોય તો ભાઈ એ પણ કહી શકે કે ભાઈ અમે સમાજ હતો ને મેં ધોકા ઉપાડવાની જે વાત કરી એ ખરેખર મારે ન બોલવી જોઈએ. આ સ્ટેટસ ખરેખર, અને જો પરસોત્તમભાઈ સોલંકી મારા દુશ્મન નથી, હીરાભાઈ દુશ્મન નથી, મારા જ વિસ્તારના ધારાસભ્ય છે, પણ કહેવાનો મતલબ એ છે કે એમણે જે નિવેદન આપ્યું છે ને આનેથી મધ્યમ વર્ગમાં, નાના વર્ગની અંદર બહુ ખરાબ અસર થશે. અને આ ભાષા છે ને કોઈ મંત્રી કે કોઈ ઉચ્ચ લેવલના અધિકારીના મોઢે શોભતી નથી. આ ભાષા કોના મોઢે શોભે એની મારે તમને ચોખવટ ના કરવી પડે એ ચિરાગભાઈને ખબર છે અને તમને પણ ખબર છે. અને આ જે લાઈવ સાંભળી રહ્યા છે એમાં બધાને ખબર જ છે કે આ ભાષા કોના મોઢામાં સારી લાગે. જી કેતનભાઈ, છેલ્લે સમાજને અપીલ નહીં કરશો કે શાંતિ રાખે બંને સમાજ? હા, હું દરેક બે સમાજને હું તો એક જ કહેવા માંગુ છું, કોળી છે કે તમે આવું બોલો. અમે તો પહેલેથી અમે છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી અને બધી જ રીતે પહેલેથી સ્પષ્ટતા જ કરતા આવ્યા છીએ કે આ જે મેટલ છે ને, આ જે મેટલ આની અંદર બંને સમાજ છે ને આમને સામને ન થઈ જાય. આમાં છે ને નાનો વર્ગ છે ને, જો આજે વિડિયા મુકાશે 6:45 પછી વિડિયા મુકાશે, કેવા લોકો મૂકશે કે જેની સમાજમાં કોઈ વેલ્યુ નથી. 6:45 પછીના જે વિડીયો આવે ને એ બધા સમાજમાં એની કોઈ વેલ્યુ ન, એ સમાજની શાંતિને ડોળવા માટેના વિડીયો આવે. એવું નથી હું માનતો કે જો કોળી સમાજની અંદર હોય, આહિર સમાજની અંદર હોય, હરેક સમાજની અંદર બધા હરખા નથી હોતા. એટલે અમારી એવી આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર કેતન વાણિયા, હું આહિર સેના વતી ખાલી એટલો જ તમારા દ્વારા મેસેજ આપવા માંગુ છું કે કોળી સમાજ, આહિર સમાજની જે પણ કઈ શાંતિ છે, શાંતિ આમનામ રહે, શાંતિ ડોહળાય નહીં. આજ ડિબેટમાં બેઠા એનો મતલબ એવો નથી કે ચિરાગભાઈ મારા દુશ્મન છે, પરસોત્તમભાઈ મારા દુશ્મન છે, હીરાભાઈ મારા દુશ્મન છે. વાત સ્વાભિમાનની છે ત્યારે અમારે આ કેવું પડે છે કે ભાઈ તો તમે અમને આનો જવાબ આપો તો અમારી સામે ડિબેટમાં આવો. જી, આપ બંને આગેવાનો અમારી સાથે જોડાયા અને બંને આગેવાનોએ બહુ શાંતિથી વાત કરી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર. આ સમગ્ર બાબતે કોઈ પણ વાત હોય, પરંતુ મામલો અને વાત અંતમાં એટલી જ છે કે બંને સમાજ વચ્ચે કોઈ પણ પ્રકારે કોઈ પણ વાતને લઈ અને વિવાદ ના થાય. અને આખી બાબતને લઈ અને હવે જે આરોપીઓના નામ લેવામાં આવતા હતા એમને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે. તો આખરે બસ બંને આગેવાનોની પણ એ જ માંગ છે અને નિર્ભય ન્યૂઝની પણ એ જ માંગ છે કે હવે આ મુદ્દાને લઈ અને બંને સમાજ વચ્ચે કોઈ પણ પ્રકારનો મતભેદ ના થાય. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં.